પાટણ જિલ્લા કોંગ્રેસમાં આંતરિક વિવાદ વકર્યો છે। દંડક પદેથી ધારાસભ્ય કિરીટ પટેલે રાજીનામું આપશે। બપોરે 3 વાગે ધારાસભ્ય કિરીટ પટેલ રાજીનામું આપવાના છે। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની વરણીને લઈને વિવાદ વકર્યો છે। જયા શાહને પ્રમુખ બનાવ્યા બાદ કાર્યકરોમાં આક્રોશનો માહોલ છે। ગઈકાલે જિલ્લા કાર્યાલયને કાર્યકર્તાઓએ તાળાબંધી કરી હતી। 24 કલાક સાથે વાતચીત દરમિયાન કિરીટભાઈ પટેલ બોલ્યા છે કે પ્રદેશ પ્રમુખ પણ જાણતા હતા કે આ બાબત યોગ્ય નથી। વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન કરાઈ। પોતાની નજર સામે ઘટના બનતી છતાં કાર્યવાહી ન કરાઈ। અમારા વિરોધમાં કામ કરનારાને હોદ્દેદાર બનાવાયા। અમે પક્ષને પણ તમામ લોકોના નામ આપ્યા હતા। અમને પૂછ્યા વગર લોકોને હોદ્દાઓ આપી દીધા। પક્ષ વિરોધી કામ કરનારને પ્રમોશન આપ્યા। પક્ષને વફાદાર લોકોને સાઇડલાઇન કરાયા। હજુ એક્શન ન લેવાય તો નવાજૂની થઈ શકે છે। ફૂટેલી તોપોની નિમણૂક કરાશે, પક્ષને નુકસાન કરશે। તો પાટણમાં અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની વરણીને લઈને વિવાદ હવે વકર્યો છે। ત્યારે કિરીટ પટેલ કે જેમણે નિવેદન આપ્યું છે, વારંવાર રજૂઆત કરી હોવા છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં ન આવી। પક્ષ વિરોધી જે લોકો કામ કરે છે એ લોકોને હોદ્દાઓ આપવામાં આવ્યા અને જે પક્ષની પડખે રહીને કામ કરે છે, પક્ષને ઊંચો લાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, એ લોકોને સાઇડલાઇન કરવામાં આવતા હોવાના આક્ષેપો। અને આ સાથે તેમણે કહ્યું છે કે જો હજુ પણ એક્શન નહીં લેવાય તો રાજીનામું આપી દેવામાં આવશે। બપોરે 3 વાગ્યા સુધીનો સમય આપ્યો છે અને બપોરે 3 વાગે જો કોઈ આગળની કાર્યવાહી નહીં થાય, જયા શાહને પ્રમુખ બનાવ્યા છે અને તેને લઈને ગઈકાલથી આખો આ વિવાદ સામે આવી રહ્યો છે। ત્યારે પાટણમાં આ વિવાદ વધુ ને વધુ ઉગ્ર બનતો નજરે પડી રહ્યો છે। બપોરે 3 વાગે ધારાસભ્ય કિરીટ પટેલ કે જેઓ રાજીનામું આપવાની વાત તેમણે કરી છે, અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની તો કિરીટ પટેલ કે જેઓ દંડક પદેથી રાજીનામું આપશે એ પ્રકારની વાત સામે આવી છે। બપોરે 3 વાગ્યાનો સમય આપ્યો છે। અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખની વરણીને લઈને આખો વિવાદ સામે આવ્યો। જયા શાહ કે જેમને પ્રમુખ બનાવવામાં આવ્યા અને તેને ત્યારબાદ કાર્યકરોમાં આક્રોશનો માહોલ। કોંગ્રેસમાં વિધાનસભામાં 12 ધારાસભ્યો છે અને કોંગ્રેસ આ 12 ધારાસભ્યોને પણ સાચવી નથી શકતી તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું છે। સ્વાભાવિક છે કે કિરીટ પટેલ પાટણના ધારાસભ્ય છે, તેઓને વિધાનસભામાં દંડક બનાવવામાં આવ્યા છે, પણ આંતરિક રાજકારણના કારણે તેઓ દંડક પદેથી પણ રાજીનામું આપવા માટે તૈયાર થયા છે। કિરીટભાઈ, સમગ્ર ઘટના શું છે? દંડક પદેથી રાજીનામું આપવા સુધીની પરિસ્થિતિ કેમ નિર્માણ થઈ? જો સૌથી પહેલાં તો થોડા સમય પહેલાં અમારી જન આક્રોશ યાત્રા હતી। એ યાત્રાની અંદર રાધનપુરની અંદર જે બનાવ બન્યો અને એ બનાવ અમારા પ્રદેશ પ્રમુખ, વિરોધ પક્ષના નેતા અને અમારા પ્રભારી સુભાષિનીબેન યાદવ આમની સમક્ષ બન્યો। તમામ લોકો જાણતા હતા, અમારા પ્રદેશ પ્રમુખ પણ જાણતા હતા કે આ બાબત યોગ્ય નથી। મીડિયાએ પણ એની ગંભીર નોંધ લીધી, પણ આજ દિન સુધી એવા લોકોની વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં ના આવ્યા। અમે વારંવાર 3 થી 4 વાર પ્રદેશ નેતાને વાત કરી, અમારા વિરોધ પક્ષના નેતાને વાત કરી, તો એવું કહે છે કે અમારે સાંભળવા જોઈએ। શું સાંભળવા જોઈએ? ભાઈ, તમારી સામે બનાવ બન્યો છે, કોઈ જજની સામે મર્ડર થયું હોય અને જજ સામે જોયું હોય કે મારી સામે આ મર્ડર થયું છે, તો એને બીજા પુરાવાની ક્યાં જરૂર હોય? તમારા પ્રદેશ પ્રમુખની સામે આ બાબત થઈ છે તો તમારે તાત્કાલિક એ જગ્યાએ રાધનપુરની અંદર જ એટ અ ટાઈમ એ આવા લોકોને સસ્પેન્ડ કરી દેવા જોઈએ, તો કાર્યકરોની અંદર આ ડર પેસે અને પક્ષ વિરોધી કે મીડિયાની અંદર પક્ષને બદનામ થાય એવો પ્રયાસ ના થાય। બીજું કે 2017ની અંદર અમે ધારાસભ્ય તરીકે ચૂંટાયા। 1985 પછી પાટણની અંદર ભાજપના ધારાસભ્યો હતા, આનંદીબેન પટેલ 2 ટર્મ ચૂંટાયા। જેટલા પણ ધારાસભ્યો ચૂંટાયા એ તમામ એ મિનિસ્ટર હતા। પાટણની જનતાએ મને 27,000 મતે વિજેતા બનાવ્યો। વિજેતા બનાવ્યા પછી તરત જ અમને પ્રદેશ કોંગ્રેસ કમિટીમાંથી એક ફોર્મેટ આપવામાં આવ્યું। એ ફોર્મેટની અંદર એવું લખ્યું કોન્ફિડેન્શિયલ। એમણે કહેલું કે ભાઈ તમારા વિરુદ્ધમાં જે લોકોએ કામ કર્યું હોય એનો રિપોર્ટ અમને આપો। અમે રિપોર્ટ પ્રદેશની અંદર જમા કરાવ્યો। 2 નામ હતા। એ 2 નામ હતા, એમાંથી એક વ્યક્તિ જેને કામ કર્યું હતું મારા વિરુદ્ધમાં એ બીજેપીમાં જતા રહ્યા। બીજા વ્યક્તિના વિરુદ્ધમાં કોઈ એક્શન લેવામાં ના આવ્યું। ઉપરથી મારા જ મત વિસ્તારની અંદર એને જિલ્લા પંચાયતની સીટ
ટિકિટ આપવામાં આવી. અમે પક્ષને વફાદાર રહી, પાર્ટીને નુકસાન ના થાય, જાતે જોડે ફરી અને આવા ઉમેદવારને જીતાડ્યા. ફરીથી 2022ની અંદર ફરીથી જ ભાજપના લોકો સાથે મળી અને અમારા વિરુદ્ધમાં ખુલ્લેઆમ કામ કર્યું. ફરીથી 2022ની અંદર અમને ફોર્મેટ આપવામાં આવ્યું કે તમારા વિરુદ્ધમાં જે કામ કર્યું છે એના નામ આપો. અમે નામ આપ્યા તો એવા લોકોને દૂર કરવાને બદલે પ્રદેશ લેવલના હોદ્દા આપી દેવામાં આવે. આ બાબત તમે જે ઈશારો કરો છો, કારણ કે પ્રમુખની હાજરીમાં ઘટના બની, વિરોધ પક્ષના નેતાની હાજરીમાં ઘટના બની, એ કોની વાત છે અને આ પક્ષ વિરુદ્ધ કે તમારે વિરુદ્ધ કોને કામ કરેલું? એ જે નામ આપ્યા છે એ અમે કોન્ફિડેન્શિયલ પ્રદેશની અંદર આપેલા છે. જે નામ છે એ પ્રદેશના લોકો સારી રીતે જાણે છે. અને રાધનપુરની અંદર જે બનાવ બનેલો હતો એ મીડિયાની અંદર છે. ભચાભાઈ આહિર નામના કોંગ્રેસના કાર્યકર હતા, એમને જાહેરમાં ઊભા થઈને મારા પ્રવચન દરમિયાન વચ્ચે રોકવાનો પ્રયાસ કર્યો. એ સમગ્ર મીડિયાએ પણ એની નોંધ લીધેલી છે. કિરીટભાઈ, જે પ્રકારે પાટણમાં ગઈકાલે પણ આખી ઘટનાક્રમ બન્યો, એ પછીનો આક્રોશ છે, શું છે આખી ઘટના અને કેવી રીતે હવે તમે એને આગળ લઈ જશો? જો જે ઘટના બની છે એ અત્યાર સુધીમાં સામાન્ય રીતે પ્રણાલી એવી હતી કે કોઈ પણ જિલ્લા કક્ષાના પદાધિકારીની નિમણૂક કરવામાં આવતી હોય, એ જિલ્લા પ્રમુખ હોય, મહિલા પ્રમુખ હોય, કોઈ સેલના ચેરમેન હોય, તો સ્થાનિક ચૂંટાયેલા કે હારેલા ધારાસભ્યોની સેન્સ લેવામાં આવતી હતી, જિલ્લા પ્રમુખની સેન્સ લેવામાં આવતી હતી. અને હવે તો જ્યારે નવું સંગઠન બનાવ્યું છે ત્યારે અમારા જિલ્લા પ્રમુખોને 10 દિવસ સુધી તાલીમ આપવામાં આવી અને રાહુલજીએ જાહેર કર્યું હતું કે જિલ્લા પ્રમુખ એ મુખ્ય રહેશે, જિલ્લા પ્રમુખના સિવાય કોઈ કામ થશે નહીં. તમામ રીતે જિલ્લા પ્રમુખને વિશ્વાસમાં લઈ, જો એ નિષ્ફળ જાય તો પણ એની જવાબદારી રહેશે, સફળ થાય તો પણ એની જવાબદારી રહેશે. પરંતુ જે રીતે પાટણની અંદર જે આ એસસીની બોડી બનાવવામાં આવી, એમાં જે લોકોએ અમારા વિરુદ્ધમાં કામ કર્યું હતું અમને પૂછ્યા સિવાય, પ્રમુખને પૂછ્યા સિવાય તમે એમને પ્રદેશ લેવલના હોદ્દા આપી દો. આ બાબત ચલાવી લેવાય નહીં. અને એના લીધે જે કોંગ્રેસના સંનિષ્ઠ કાર્યકરો હતા એમના મનની અંદર રોષ પેદા થયો છે. કોઈ વ્યક્તિનો અમારે વિરોધ નથી, પરંતુ અમને પૂછ્યા સિવાય, ધારાસભ્યોને વિશ્વાસમાં લીધા સિવાય જેને પક્ષ વિરોધી કામ કર્યું છે એને તમે પ્રમોશન આપો અને જે લોકો પક્ષને વફાદાર છે એમને તમે સાઈડે મૂકો. એ બાબત ચલાવી લેવાય નહીં. અને એના લીધે આ જે બનાવ બનેલો છે અને હજુ પણ કોંગ્રેસ કોઈ એક્શન નહીં લે તો આગામી સમયમાં કોંગ્રેસ પાટણ જિલ્લાની અંદર મોટા નવા જૂનીના એધાણ થવાની સંભાવના છે. નવા જૂનના એધાણ છે. ગઈકાલે જે પ્રકારે પાટણમાં ઘટના બની હતી, તાળાબંધી સુધીની વાત હતી, એના કારણે ભાજપનું એક નિવેદન આવ્યું હતું કે જો કોંગ્રેસ આમને આમ કરશે તો 2027 સુધીમાં નામશેષ થઈ જશે. જો ભાજપ જે નિવેદન આપે એને અમારા સાથે કંઈ લેવા દેવા ના હોય. વિરોધ પક્ષ તરીકે કે ભારતીય જનતા પાર્ટી કે બીજા પાર્ટીએ જે બોલવું એ બોલે, પરંતુ એ વાત સાથે હું સંમત છું કે જ્યાં સુધી પક્ષની અંદર ડિસિપ્લિન નહીં આવે અને ખરેખર પક્ષને વફાદાર લોકોને સ્થાન આપવામાં નહીં આવે અને આવી ફૂટેલી તોપોને ચૂંટાયેલા પ્રતિનિધિઓના વિરુદ્ધમાં જઈ અને આવી નિમણૂકો કરવામાં આવશે તો ચોક્કસ પાર્ટીને 2027માં નુકસાન થશે. રાહુલ ગાંધી જે પ્રકારે પ્રચાર કરી રહ્યા છે, કોંગ્રેસને બેઠી કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટના શું રાહુલ ગાંધીનું પાર્ટી નથી માનતી, પાર્ટીના નેતાઓ નથી માનતા એવું એસ્ટાબ્લિશ થાય છે? એ બાબતે હું કંઈ કહી ના શકું, પરંતુ રાહુલજી જે સંનિષ્ઠ પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ મને લાગે છે કે એમની જે લાગણી છે, એમની જે મક્કમતા છે, એ મને લાગે છે ત્યાં સુધી પાર્ટી સુધી પહોંચતી હોય એવું મને નથી લાગતું. હવે કિરીટભાઈનું સ્ટેન્ડ શું? કિરીટભાઈ હવે શું કરશે? 3 વાગ્યાનું અલ્ટિમેટમ છે, શું કરશે આગળ? 3 વાગે હું વિરોધ પક્ષના દંડક પદેથી રાજીનામું આપી દઈશ. આ રાજીનામું તમે કોને સોંપશો? એની પ્રક્રિયા શું થશે? રાજીનામું અમારા જે વિરોધ પક્ષના નેતા છે એમને સોંપવાનું હોય છે. એટલે અમે અમારી ઓફિસે વિરોધ પક્ષના નેતા જોડે વાત થઈ છે. એ નહીં આવે તો અમે એમના જે કાર્યાલયના કર્મચારી છે ઇન્ચાર્જ એમને આપી દઈશું. આભાર. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો કિરીટભાઈ જે પ્રકારની પાટણમાં જે નિમણૂકો કરવામાં આવી છે તેમને વિશ્વાસમાં નથી લેવાયા, જિલ્લા પ્રમુખને પણ વિશ્વાસમાં નથી લેવાયા અને પક્ષને નુકસાન કરે એવા લોકોની પ્રદેશ કક્ષાએ નિમણૂક થઈ છે. એના કારણે આખરે આક્રોશ સાથે દંડક પદેથી પણ રાજીનામું આપશે. 3 વાગ્યા સુધીનું તેઓએ અલ્ટિમેટમ આપ્યું છે. કેમેરામેન રમેશ ટુડિયા સાથે હિતલ પારેખ, જી મીડિયા, ગાંધીનગર.